ત્રીજા મુદ્દાની વાત કરીએ તો રાજકોટ શહેરમાં નાગરિકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા થઈ રહ્યા છે। રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખાએ કરેલી તપાસમાં જાણીતી ડેરીના ઘી અને નામચીન રેસ્ટોરન્ટના પનીરના નમૂનાઓ ખાવા લાયક ન હોવાનું સામે આવ્યું। શ્રીરામ ડેરી અને બજરંગ ડેરીમાંથી લેવાયેલા ઘીના નમૂનાઓ પરીક્ષણમાં ફેલ થયા, જ્યારે પાલ પંજાબી અને પંગત રેસ્ટોરન્ટના પનીર આરોગ્ય માટે હાનિકારક હોવાનું સ્પષ્ટ થયું છે। સવાલ એ છે કે વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે, છતાં ભેળસેળ માફિયાઓને કોઈ ડર કેમ નથી? પનીર અને ઘી જેવા સ્વાસ્થ્ય માટે લાભદાયક ખોરાકમાં નકલી અને નીચી ગુણવત્તાની વસ્તુઓ ભેળવી લોકોના સ્વાસ્થ્ય સાથે રમવું કેટલું યોગ્ય છે? થોડા રૂપિયાના નફા માટે બાળકો, વૃદ્ધો અને દર્દીઓના જીવનને જોખમમાં મૂકવાની માનસિકતા ક્યાં સુધી ચાલશે? ફૂડ વિભાગે 19 ધંધાર્થીઓને ત્યાં તપાસ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ શું માત્ર કાર્યવાહીથી સમસ્યાનો કાયમી ઉકેલ આવશે કે હવે ક્યારે ચોક્કસપણે અને સરખી કાર્યવાહી કરવામાં આવશે તેને લઈને પણ હવે રાજકોટની જનતા હવે પ્રશ્ન પૂછી રહી છે। અને આરએમસીના અધિકારી જે ફૂડ વિભાગના અધિકારીઓ છે તેમને પણ પ્રશ્નો કરવામાં આવી રહ્યા છે કે કેમ હવે કોઈ પરમનન્ટ સોલ્યુશન આપવામાં આવતું નથી? વારંવાર જે પ્રમાણે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, ચેકિંગ થઈ રહ્યું છે, અને કેમ તેમાં વારંવાર ઘી જેવા જે હેલ્ધી ખોરાક છે તેમાં ભેળસેળ જોવા મળી રહી છે? અને ભેળસેળ માફિયાઓમાં કેમ હવે તંત્રનો ડર નથી? તેને લઈને પણ અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે। અને આ દરેક નમૂના ફેલ થતા તેમની સામે કોર્ટમાં કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને મ્યુનિસિપલ કોર્પોરેશને તમામની સામે કડક વલણ અપનાવ્યું છે। રાજકોટમાં વધુ એકવાર લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થતો હોય તેવું સામે આવ્યું છે અને કડક વલણ પણ અપનાવવામાં આવ્યું છે। ફૂડ વિભાગ દ્વારા કેસ પણ દાખલ કરવામાં આવ્યો છે અને ફૂડ વિભાગનું કહેવું છે કે આગામી સમયમાં દરેકની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। જો જવાબદાર ઠેરવાશે તો તેમની સામે કડક કાયદાકીય પગલાં પણ લેવામાં આવશે। અને 4 જેટલા સેમ્પલ ફેલ થયા છે। શ્રીરામ ડેરી અને બજરંગ ડેરીના જે ઘીના નમૂના લેવામાં આવ્યા હતા તે ફેલ થયા છે અને કહેવામાં આવી રહ્યું છે કે તે ખાવા લાયક નથી, જ્યારે પાલ પંજાબી હોટેલના પનીરના નમૂના પણ ફેલ થયા છે અને અન્ય એક રેસ્ટોરન્ટના પનીરના નમૂના પણ ફેલ થયા છે અને હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આપણી સાથે સામાજિક આગેવાન જુલી લોઢિયા જોડાઈ ગયા છે। જુલીબેન, ભેળસેળ માફિયાઓ જે હેલ્ધી ખોરાક છે તેને પણ હેલ્ધી નથી રહેવા દેતા, શું કહેશો? જી, આપની વાત બિલકુલ સાચી છે। આપણે અવારનવાર છાશવારે એવું સાંભળતા હોઈએ છીએ પેપરોમાં અને ટીવી ચેનલોમાં, ન્યૂઝમાં કે દરેક ચીજ વસ્તુઓમાં, ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ થઈ રહી છે મોટા પાયે, અને એ વેપારીઓના પેટનું પાણી પણ હલતું નથી અને જ્યારે બાળકો અને પરિવાર માટે પણ વિચાર કરતા નથી। એટલી હદ સુધી ભ્રષ્ટાચાર વધ્યો છે। ત્યારે જો ફૂડ અધિકારી દરોડા પાડી રહ્યા છે અવારનવાર અને આપણે છાપામાં વાંચતા હોઈએ છીએ કે ભાઈ આટલું ખરાબ હદે નમૂના ફેલ થઈ રહ્યા છે, છતાં પણ એટલા કડક એક્શન લેવા જોઈએ એવા લેવાતા નથી। માત્ર પેપરોમાં અને ટીવી ચેનલોમાં આવ્યા કરે છે। પણ આમ જુઓ તો આ દેશનો સૌથી મોટો ભ્રષ્ટાચાર કહેવાય કે જેમાં વેપારીઓ અને ખેડૂતો પણ જ્યારે ઉગાવતા હોય ત્યારે ભેળસેળ કરીને શાકભાજી, ફ્રૂટો અને જીવન જરૂરિયાતની ચીજો, ખાદ્ય પદાર્થો, જે સૌથી મહત્વનો આપણો એક માનવ જીવનનો ભાગ છે, જો તેની સાથે જ ચેડા કરવામાં આવી રહ્યા હોય તો આ ખૂબ એટલે ખૂબ ખરાબ વાત કહેવાય, દુઃખદ વાત કહેવાય અને આના ઉપર કડકમાં કડક પગલાં લેવા જ જોઈએ અને લાયસન્સ રદ કરી અને ફરીથી એ વેપારી એ બિઝનેસ જ ના કરી શકે એવું જો દાખલા બેસાડવામાં આવે તો મહદઅંશે આવી ભ્રષ્ટાચારમાં આપણે રોક લગાવી શકીએ। જુલીબેન, વારંવાર આવા પ્રકારની ઘટનાઓ સામે આવી રહી છે। રાજકોટ હોય, સુરત હોય, અમદાવાદ હોય, ગુજરાતનું કોઈ પણ શહેર હોય, ત્યાં હવે ભેળસેળ માફિયાઓ બેફામ થઈ રહ્યા છે। તો પછી કેમ હવે રાજકોટ મહાનગરપાલિકા એક ચોક્કસ દાખલો નથી બેસાડી શકતી? કેમ કોઈ પરમનન્ટ સોલ્યુશન નથી આવતું? અથવા તો કેમ હવે આરએમસી પરમનન્ટ સોલ્યુશન નથી લાવી શકતું? જી, આપની વાત બિલકુલ સાચી છે। જે પગલાં લેવા જોઈએ એ કડકપણે લેવાતા નથી। અધિકારીઓ પોતાની ફરજ બજાવી અને પેપરોમાં હેડિંગ્સ તો આવી જતા હોય છે કે ભાઈ આટલી આટલી જગ્યાએ દરોડા પાડ્યા, દુકાનમાં પાડ્યા, વેપારીને ત્યાં પાડ્યા, મિલમાં પાડ્યા, વોટેવર। પણ મેઇન મહત્વનો મુદ્દો જે છે કે નમૂના લેબોરેટરીમાં ફેલ થયા પછીના શું એક્શન લેવાશે, તો એના વિશે હંમેશા મહાનગરપાલિકાએ મૌન સેવ્યું છે અને જોઈએ એવા વધીને એકાદ બે એવા દાખલા હશે કે લાયસન્સ થોડો ટાઈમ માટે રદ થાય, પણ ફરીથી જ્યારે એને વસ્તુમાં હપ્તાખોરી ખવડાવીને એને ફરી પાછા તમે 4-6 મહિનામાં જોશો તો વેપારીઓ ફરીથી એમનો ધીકતો ધંધો કરતા જ હશે। તો હવે આવા લક્ષણો જે છે, આવા પાયાના મૂળમાં જઈ અને સરકારે કંઈક ને કંઈક પગલાં લેવા જ પડશે। બાકી તો એકબીજા ઉપર આક્ષેપો ને પ્રતિ આક્ષેપો કરવાથી આનો કોઈ મતલબ નથી। જી બિલકુલ, જુલીબેન, જોડાવા બદલ આપનો આભાર।